સુરતના લોકો જબરજસ્ત અકળાયા અને ગુસ્સા થયા સિવાય કરે પણ શું, કારણ કે પરિસ્થિતિ જેવી છે. હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી એવા ને એવા જ છે. ગઈકાલે જે રીતના બધા જ નેતાઓ એક પછી એક અલગ અલગ વિસ્તારની સમીક્ષા કરવા ગયા, ત્યાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. ઘણા બધા નેતાઓ એવા પણ છે જે જનતાની રોષનો શિકાર પણ બન્યા. એટલે લોકો ગુસ્સે થઈ અને એ જ પૂછી રહ્યા છે કે અમે આટલા સમયથી તમને વોટ આપીએ છીએ, અમારી અપેક્ષા એવી હોય કે જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે તમે કંઈક કામ કરો, પણ તમે જ્યારે પૂરું થઈ જાય ત્યારે દેખાવ છો. ગઈકાલે ઉધનાના ધારાસભ્ય જે મનુ પટેલ છે એ પાંડેસરા વિસ્તારની મુલાકાતે હતા અને સાથે કોર્પોરેટર પણ હતા. ત્યાં સ્થાનિક લોકો જેટલા પણ હતા એ જબરજસ્ત રોષે ભરાયા અને પછી સવાલ કર્યા. એટલે ધારાસભ્યને સવાલ કરતા એવું કહ્યું કે તમે આટલા સમય હતા ક્યાં? જો કામ નહીં થાય તો અમે વોટ નહીં આપીએ. એના પછી ધારાસભ્ય એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હમણાં સર્વે થઈ જશે અને તમને તમારા પૈસા અને જે નુકસાન થયું છે એ બધું જ પાછું મળી જવાનું છે. પણ એ જનતા છે અને એ લોકો જેમને પોતાના સપનાઓથી એ ઘર બનાવ્યા હોય અને એ ઘરમાં જ્યારે પાણી ફરી જાય તો એ લોકો ઉપર શું વીતતી હોય એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. સુરતના અનેક વિસ્તારો એવા છે જેની આ જ પરિસ્થિતિ છે. લોકો અકળાઈને ગુસ્સો ન કરે તો શું કરે એ મોટો પ્રશ્ન છે. સવાલ કરે છે ધારાસભ્યને એટલે જ માત્ર કારણ કે એમને જવાબની અપેક્ષા છે. એમને અપેક્ષા છે કે અમે જેને માય બાપ બનાવીને મોકલ્યા છે એ અમારું સાંભળે. મનુ પટેલ સિવાય પણ ગઈકાલે એક નેતા અને અધિકારી એટલે ત્યાંના કોર્પોરેટર અને ત્યાંના અધિકારીઓ ગયા હતા, ત્યારે લોકોએ એમને પણ જબરજસ્ત ખખડાવ્યા હતા. અનેક વિસ્તારો અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં હજુ પાણી ભરાયેલા છે. આ બધાની વચ્ચે મનુ પટેલે એ લોકોને એવું આશ્વાસન આપ્યું છે કે જલ્દી જ સર્વે થઈ અને તમને બધું મળી જશે. ગઈકાલે હર્ષ સંઘવી ત્યાં હતા, મોડી રાત્રે મિટિંગ પણ કરી હતી અને એના પછી કેસ્ટ્રોલથી લઈને સર્વે કરી અને કોને કેટલા પૈસા આપવાના છે, કેટલું વળતર આપવાનું છે એ બધી જાહેરાત પણ કરી છે. પણ મનુ પટેલ જ્યારે સ્થાનિક લોકોની વચ્ચે ગયા ત્યારે શું થયું તે સાંભળો. दूसरी स्कूल में शिफ्ट किया, तीसरी 7 स्कूल में शिफ्ट किया है सबको. 2500 से अरे राहत ની વળતર. અરે ભાઈ તું એમને કહી દે કે વળતરની રાહતની વાત માટે આજે કાં તો કાલે સર્વેયર ગુજરાત સરકારના આવવાના છે અને એમને બાજુમાં રહીને સર્વે કરાવી લેજો. નહીં સર્વે કરાવો તો કોઈને પૈસો નહીં મળે. તમારા ઘરમાં શું થયું છે એ બધું તમે લખાવજો. નહીં લખાવો તો તમને બધાને શું કહું બીજું યાર શું કહીએ છીએ લખાવશે એનું લિસ્ટમાં નામ આવે. સર્વે વાળા આવશે, તમે ફરી ફરી લખાઈ દે. અહીંયા મત લેવા નથી આવ્યા અમારું સેવાનું જે કામ છે અમને કરવા દો, ત્યારે અમે એ કરીએ છીએ. 70 કરોડની જો 60-70 લાખની એસેટ હોય તો આવા 2 બાળકોને તમારે ભણાવવા જોઈએ. આમની પાસેથી કામ નહીં લેવું જોઈએ. બરાબર છે. આપણે બધા જ એ જમાનાના વ્યક્તિ નથી, આ નવા જમાનાના વ્યક્તિઓ છે. આપણા પરિવારમાં કોઈ પણ નાનો દીકરો ના ભણતો હોય તો એ આપણે ત્યાં નોકરી ના કરાવાય ને મજૂરી નહીં કરાવવાની. બાળ મજૂરી કરવી એ પાપ છે. અને એના માટે કદાચ આપણા વર્ષની અંદર તમે 10 લાખ કમાતા હોય ને તો 50,000 રૂપિયા આવા બાળકોની પાછળ ખર્ચો. તમે બધા તમે ઉદ્યોગપતિ છો યાર. આજે તમે આયા છો કે મારું 60-70 લાખનું નુકસાન થયું. તમે આજે એમ કહો છો 60-70 લાખનું મારું નુકસાન થયું છે. અરે હું એમ કહું છું કે 10,000 નું નુકસાન મારી માતાનું મારી બહેનોનું થાય છે ને એ 70 લાખથી વધારે છે સાહેબ. પહેલા એ જ કરીએ છીએ, પછી તમારો વારો. તમને નુકસાન નહીં પડવા દઈએ. તમારું બી કામ કરશું, પણ સૌથી પહેલી પ્રાયોરિટી મારી અમારી માતાઓ બહેનોની આ પરિવારની છે. બરાબર.
ખ્યાલ. આજે તમને દેખાય છે કે હું એક ધારાસભ્ય છું આ વિસ્તારનો, મારી સાથે વોર્ડ નંબર 24 ના કોર્પોરેટરો છે, વોર્ડ નંબર 28 ના પ્રમુખ છે, વોર્ડ નંબર 28 ના કોર્પોરેટર શ્રીઓ છે અને વોર્ડ નંબર 28, 24 ના બધા જ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. સાથે અધિકારીઓ બી બધે સાફ સફાઈ કરવામાં અત્યારે લાગી પડેલા છે. કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તમારા સરકાર દ્વારા આ લોકોને કઈ રીતની રાહત? હું એમ કહું છું કે પરિસ્થિતિ જે પ્રકારની છે એને સારી કરવા માટે અમે અહીં આવ્યા છીએ. જે પરિસ્થિતિ કઈ પ્રકારની જોવા મળી છે એ તો જોઈ લીધી, પણ હવે એને કઈ રીતે સારી કરવી, 3 દિવસની અંદર અમને સમય જોઈએ છે. 3 દિવસની અંદર આ વિસ્તારને પાછો ચગમગ કરતો કરાવી નાખીશું. અહીંયા પાણીની વ્યવસ્થા થઈ જશે, અહીંયા સફાઈની વ્યવસ્થા થઈ જશે, અહીંયા આરોગ્યની વ્યવસ્થા થઈ જશે અને અહીંયા એક પણ અમારો પરિવાર ભૂખ્યો નહીં રહે એ ફ્રૂટ પેકેટની બી વ્યવસ્થા થશે. જ્યાં સુધી પોતાના ઘરનો ચૂલો નહીં સળગે ત્યાં સુધી આ બધા જ પરિવારોને અમે ફ્રૂટ પેકેટ બી આપીશું.